ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે। અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે। જો કે હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા। આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બે ડાયરાના પ્રોગ્રામ લઈને ફક્ત એક જ ડાયરામાં ગયા હોવાની ચર્ચાને લઈ દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વિડીયો થકી હકીકત જણાવી હતી, જેમાં દેવાયત ખવડે જણાવ્યું હતું કે હાલ એક મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે મેં બે ડાયરાના પૈસા લઈને એક જ ડાયરામાં હાજરી આપી હતી। તેને લઈ આ વિડીયો હું શેર કરી રહ્યો છું। તેઓ કહે છે કે જે ડાયરામાં મેં હાજરી આપી હતી તેના આયોજકોના ઘરે સનાથલમાં સીસીટીવી કેમેરા ચેક કરો, જેમાં મેં 8 થી 9:30 વાગ્યા સુધી હાજરી આપી હતી। આ પછી 9:30 વાગ્યે હું આયોજકની રજા લઈને પીપળા પ્રોગ્રામમાં જવા નીકળ્યો હતો। આમાં મેં ખોટું કંઈ નથી કર્યું અને પૈસા પણ નથી લીધા। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ આયોજકોના ભત્રીજાના લગ્નમાં પણ મેં 2 મહિના પહેલાં ડાયરો કર્યો હતો, જેમાં પણ મેં રૂપિયા લીધા ન હતા, ફક્ત સંબંધોમાં જ પ્રોગ્રામો કર્યા હતા। સોશિયલ મીડિયામાં જે પણ હાલ ફરતો વિડીયો છે તેની સ્પષ્ટતા કરવા માટે હું જણાવું છું કે મને પણ ખબર પડે છે કે આ ફિલ્ડમાં ડાયરો લીધા પછી ક્યાં જવું અને ક્યાં નહીં જવું, એટલા માટે હું જણાવું છું કે 1 રૂપિયો પણ લીધા વગર મેં હાજરી આપી હતી। જે પણ મિત્રો વિડીયો વાયરલ કરે તેઓએ નોંધ લેવી કે પહેલાં જાણે અને સાચી વાત શું છે જોઈને પછી જ વિડીયો મૂકવા, આ વાતની ખાસ નોંધ લેવી। જય સિયારામ। શું હતો સમગ્ર મામલો? મિત્રો, ગઈકાલે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરાયું હતું, પરંતુ દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા। બીજી તરફ દેવાયત ખવડ આણંદ સાત્રોજી ખાતે ડાયરામાં પહોંચ્યા હતા, જેથી ડાયરામાં હાજર નહીં રહેતા હુમલો થયાનું અનુમાન છે। દેવાયત ખવડે એક જ દિવસમાં 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા। તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજરી આપી શક્યા ન હતા। આ ગેરહાજરીના કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી, જે બાદ બબાલમાં પરિણામ વર્તી હતી। ગઈકાલે રાત્રે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો, ત્યારે કાર પર હુમલો થયો હતો। હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સનાથલ ગામમાં 2 અને સાણંદના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। દેવાયત ખવડ સનાથલ અને સાણંદ પાસેના પ્રોગ્રામમાં હાજર રહેવાનો હતો। આ ઘટનામાં ચર્ચા એવી થઈ રહી છે કે 2 પ્રોગ્રામો પૈકી સનાથલ પાસેના પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોષ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર પર હુમલો કરાયો હતો। ત્યારે આ અંગે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે।